દારી જીએન દાબાણી હાઈસ્કૂલ તેમજ વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાનો થયો પ્રારંભ। દામાણી સ્કૂલ ખાતે ધારીના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામભાઈ હિરપરા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા, અતુલભાઈ કાનાની સહિતના લોકોએ વિદ્યાર્થીઓને તિલક કરી ચોકલેટ અર્પણ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો। ત્યારે શાળાના મનનસર બારડ એસ પરમાર સાહેબ સ્ટાફ દ્વારા જણાવેલ કે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ કોઈ ડર કે દહેશત ન રહે તે માટે શાળાના તજજ્ઞ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ સમજણ આપવામાં આવી। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓને એક અગત્યનો પાયો હોય છે અને તે પોતાની કારકિર્દીનું ઘડતર આના ઉપરથી જ કરે છે, જેવી વિવિધ બાબત પર વિશેષ સમજણ આપવામાં આવી। ધોરણ 10ની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને લઈ ધારી પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। રિપોર્ટર બટુક સોલંકી। રોજ ફેબ્રુઆરી માર્ચ 2025 में एसएससी और एचएससी बोर्डनी परीक्षा शुरू थई रही है। एकदम शांतिपूर्ण माहौल में श्री जीएन दामाणी हाईस्कूल में आज परीक्षा शुरू थई रही है। धारी गामना अग्रगण्य लोको, पदाधिकारीओ, तमाम लोको साथे गामना अन्य लोको पण वालीओ विद्यार्थीओ ने प्रोत्साहन आपवा माटे भेट आपी, फूल गुलाब आपी एमनुं स्वागत करेल छे, अभिवादन करेल छे अने एकदम शांत अने स्वस्थ चित्ते परीक्षा आपी शके ए माटे शुभकामना पाठवेल छे। अस्तु। जय हिंद, जय भारत। योगेश बाबूभाई कोटडिया, प्रमुख तालुका भाजप। आज रोज बोर्डनी परीक्षा शरू थती होय बाळकोनो उत्साह वधारवा माटे, परीक्षार्थीओनो उत्साह वधारवा माटे तालुका भाजप द्वारा धारासभ्य श्री देवीभाई काकडिया તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવાના માર્ગદર્શનમાં અમે બાળકોને ચોકલેટ કુંડાની મોટા મીઠા કરી અને પેન ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી।